अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે આંબાની બરફી। સમરનો મોસમ આવ્યો છે તો આંબાનો પણ મોસમ છે હમણાં ને એકદમ ફાઇન આંબા મળે છે। તો અહીંયા છે મારી પાસે 4 આંબા જેને હું કાપી નાખી છું। અહીંયા છે મારી પાસે 8 ટેબલસ્પૂન કાં તો 1 સ્ટિક બટર જે નિમક વગરનું બટર છે। અહીંયા છે મારી પાસે નારિયેળ જે આપણે વાપરશું એના ઉપર છાંટવા માટે। મને આ મસ્જિદે લઈ જવું છે ને અમારા મસ્જિદે અમે ધ્યાન રાખવામાં આવે છે કે અમે નટ્સ ના નાખીએ એમાં, તો હું નારિયેળ નાખીશ। પણ જો હું ના લઈ જતી હોત મસ્જિદે તો હું એના ઉપર પિસ્તાનો ભૂકો નાખ્યો હોત। અહીંયા છે મારી પાસે આંબાનું રસ। આપણે જોશું કે આપણને જરૂર પડશે કે નહીં। મને આ આંબાનું રસ એકદમ ફાવી ગયું છે, મને ગમે છે। અહીંયા છે આપણા પાસે મીઠું દૂધ, એ પણ આપણે જોશું કે આપણને જરૂર પડશે એમાં કે નહીં, કારણ કે આ બધું ડિપેન્ડ થાય છે કે કેટલું આપણું આંબા કેટલા મીઠા છે અને સ્વાદમાં કેવી તામ છે। અહીંયા છે મારી પાસે નારિયેળવાળું પાવડર, કોકોનટ પાવડર છે, નારિયેળનો પાવડર છે, તો આપણે 1 કપ ઈ નાખશું। અહીંયા છે મારી પાસે રિકોટા ચીઝ, આપણે લગભગ 2 કપ રિકોટા ચીઝ નાખશું, કારણ તો આપણે એમ કહે છે કે 1 પાઉન્ડ ને એમાં આપણે 1 થી 1.5 કપ મિલ્ક પાવડર વાપરશું। ને કાફી પૂછા કરે છે કે કયો મિલ્ક પાવડર હું વાપરું છું, હું આ વાપરું છું। કોસ્કોમાં મળે છે, સેમ્સમાં મળે છે, વોલમાર્ટમાં મળે છે, તો જે જેનેરિક હોય હું એ વાપરું છું ને નોન ફેટ છે। પણ જો તમને ફેટવાળું નીડો વાપરવું હોય તો તમે નાખી શકો છો। હવે અહીંયા આપણું બટર મેલ્ટ થાય છે, આપણું ઓગળે છે આપણું માખણ। એની અંદર આપણે 1 પાઉન્ડ કે 2 કપ રિકોટા ચીઝ નાખશું। હવે આ જે હું નાખું છું મારો ડબ્બો એ છે 3 પાઉન્ડ, તો હું જક જોઈશ કે કારણ કે મને અંગ્રેજીનો એ વિડીયો કરું છે તો એ બીજો હું એમાં વાપરીશ। ઓકે, મારી એક વિડીયો છે જેમાં હું પિસ્તાની બરફી કરું છું, અવિતામાં જ કરું છું એને રિકોટા ચીઝ સાથે। એ પણ એકદમ સ્વાદવાળું ફાઇન થાય છે, તો તમે એ પણ જોજો, તો જો તમે ના જોયા હો તો। બસ આપણે એને ભલે ચૂલા ઉપર આસ્તે આસ્તે થતું હોય ત્યાર સુધી આપણે આપણું આંબાને બ્લેન્ડરમાં ગ્રાઇન્ડ કરી નાખશું। તૈયાર છે। નાખશું આંબા અંદર, આપણો આંબો। હવે જો તમને મિક્સ પણ કરવું હોય ને, તમને તૈયાર આંબાનું રસ વાપરવું હોય તો તમે એ પણ વાપરી શકો છો, બિલકુલ તમારા ઉપર છે। મને ખાલી એક ચીજ ગમે છે કે શું એકદમ સરસ આંબાનો સ્વાદ આવે એમાં। મને જો એમ લાગે કે આ આંબામાં એટલું બધું સ્વાદ નથી તો પછી આપણે ઓલું દુકાનવાળું લેશું, એ નાખશું એની અંદર। ઓકે, હવે આ છે કે તમને જ્યારે બનાવશો તો તમને તમારા સ્વાદ ઉપર એડજસ્ટ કરવું ખપશે, કારણ કે જેવા તમને મેંગો મળશે, આંબા મળશે, એ એવા જ આંબા અહીંયા નથી, એટલે બધાના આંબા જુદા હશે, તો તમને પોતાને ઘરે ટ્રાય કરવું ખપશે કે તમારું ફ્લેવર, તમારું સ્વાદ કેવું છે। મને એટલું બધું આંબાનું સ્વાદ નથી આવતું, તો હું એની અંદર પહેલાં આપણે આંબાનું રસ નાખશું ને કદાચ આપણે મીઠું દૂધની જરૂર ના પડે, કારણ કે મને એકદમ મીઠું પણ નથી ગમતું આ કરું।
ઓકે, ફાઇન સ્વાદ આવે છે હવે આંબાનું. તો હવે આપણે શું કરશું, એની અંદર આપણે નાખી દઈશું આપણું 1 કપ નારિયેળ. નારિયેળ સાવ ઓપ્શનલ છે, જો તમને નાખવું હોય તો ફાઇન, તમને ના નાખવું હોય તોય પણ વાંધો નથી, તમે જરૂર નથી નાખવાનું. પણ મને નારિયેળવાળી મીઠાઈ એકદમ પસંદ આવે છે, તો મને થાય કે થોડુંક અંદર નાખશું તો આમ મોઢામાં આમ જાક આવે તો મને ગમે છે. આપણે પહેલાં 1 કપ નાખશું, પછી જોશું કે કેવી તામ પકાવીને કેવી તામ થાય છે. જો આપણને એમ લાગશે તો પછી આવીને હું બીજું એમાં પાવડર મિલ્ક નાખીશ. એટલે આનું શું છે કે તમને હવે આસ્તે આસ્તે તમે એને હલાવજો કે પક્કા આમ ફાઇન ઘાટું થઈ જાય. તો હું હલાવતી રહીશ. લગભગ 10-15 મિનિટ પછી આવીને હું તમને કહીશ કે કેટલી વાર લાગી, અને હું તમને બતાવીશ કે હમણાં જેટલું પાણીવાળું છે એટલું પાણીવાળું નહીં લાગે, સાવ સુકાઈ જશે બધું પાણી એની અંદર. ને ખાસ કરીને મને માફ કરી દેજો, મને ઉધરસનું એક જાતની પ્રોબ્લેમ થઈ ગયું છે, જે હવે લાઈફ ટાઈમ સુધી મારી સાથે રહેશે. તો મને વિડીયોઝ કરવાનું મને રોકવું નથી, તો તમને મારી સાથે જરાક ડીલ કરવું ખપશે કે હું ઉધરસ ખાઉં કે મારો અવાજ જરાક તૂટી જાય, તો મને માફ કરજો. તો ઇન્શાલ્લાહ આવીને હું તમને બતાવીશ કે આપણે કેવી આંબાની મીઠાઈ કેવી થઈ છે. તો 20 મિનિટ થઈ છે, મને ખબર છે કે તમે જુઓ કે આમ કાફી ઘાટું થયું છે, પણ હું એની અંદર હજી 1 આખું કપ પાવડર મિલ્ક નાખી, પાવડરનું દૂધ નાખી, અને એનું હું સ્વાદ લીધી તો મને એમ લાગ્યું કે એમાં થોડીક ખાંડ ઓછી છે. હવે આ ડબ્બો છે અહીંયા 14 આઉન્સનું, તો હું અંદર 7 આઉન્સ કે અડધો ડબ્બો નાખીશ એની અંદર. મને લાગે છે એ બરાબર થશે. અને હજી આપણે હલાવવું ખપશે, પક્કા સાવ સુકાઈ જાય અને સાઈડમાંથી આમ એનું ઘી છૂટે. તો હજી તમને મને લાગે છે હજી બીજી 10-15 મિનિટ લાગશે. તો ઇન્શાલ્લાહ આવીને હું તમને બતાવીશ કે કેવું લાગે છે. મને ખબર છે કે હવે તમે જો અહીંયા તમે જોશો તો ઘણું બધું એનું પોતાનું ઓલું પાણી સુકાઈ ગયું છે. અને મને હું ટોટલ 2 કપ એમાં આપણે નાખ્યા છે પાવડરનું દૂધ, અને 2 કપ હું નાખી છું નારિયેળ નાખવાથી ઓલું પાણી પણ જરાક ચૂસાઈ જાય છે એનું, કારણ કે આપણે મેંગોનું જે આપણે દુકાનવાળું પલ્પ લીધા એમાં ઘણું બધું પાણી હોય છે. તો એટલે તમને, અને ટોટલ રાંધવા ટાઈમ 40 મિનિટ 40 મિનિટ્સ લાગશે તમને. પણ તમે એને 1 સેકન્ડ માટે પણ મૂકી નહીં શકો, કારણ કે જો તમે મૂકી દેશો તો આ સાવ બળી જશે. ઓકે, તો હવે આપણે ખાલી એની અંદર આપણી એલચી નાખી દઈશું, કારણ કે હવે તૈયાર છે. તમે જોશો તો સાઈડમાંથી આમ, અને જો તમને વધારે રાંધવું હોય તો તમે વધારે રાંધી શકો છો. તો તમારી બરફી જરાક કઠણ થશે, બહુ નહીં, પણ હું નાખી દઉં છું કારણ કે મને ગમે કે મારી બરફી જરાક આમ પોચી હોય. અને હું ફ્રીજમાં પણ નાખી દઈશ તો વાંધો નહીં આવે. ઓકે, તો હવે આપણે આ પાથરી લઈશું, પછી એની ઉપર
આપણે નારિયેલ પણ છાંટશું ને જો તમને પિસ્તા છાંટવું હોય તો તમે પિસ્તા છાંટી શકો છો. એકદમ સરસ આમની સુગંધ આવે છે, આંબાની સુગંધ આવે છે. ને તમને નથી ખપતું કે તમારી બરફી બહુ પાતળી પણ હોય, તો લગભગ તમને જોવું ખપશે કે જેટલું પણ પથરાય એટલું તમે પાથરો. અને જરાક ઠરશે પછી હું પાછી આવીને એને આમ સીધી કરીશ તો ફાઇન ઉપરનું ફાઇન લાગશે. જેટલું ઠરશે એટલું તમે ફાઇન રીતે એને પાથરી શકશો. સ્વાદ એકદમ ફાઇન છે ને હવે એના ઉપર હું આપણું નારિયેળ છાંટી નાખીશ. એક વખત નારિયેળ છાંટી નાખીશ પછી હું એને હાથેથી પણ હવે તમે સીધું કરી શકીશ. હવે ઇન્શાલ્લાહ આપણે રાખી દઈશું કે આ ફાઇન રીતે ઠરી જાય ને જરાક કઠણ થઈ જાય પછી આવીને હું તમને બતાવીશ કે આપણા ચોસલા કેવા નીકળ્યા છે ને કેવું લાગે છે ઇન્શાલ્લાહ.